પાટણ જિલ્લા પંચાયત દ્વારા વર્ષ 2026-27નું મહત્વાકાંક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી દ્વારા તેમના કાર્યકાળ સતત ત્રીજું અંદાજપત્ર રજૂ કરતા જિલ્લાના સર્વાંગી વિકાસ અને છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે. મર્યાદિત આવક અને ભૌગોલિક પ્રતિકૂળતાઓ વચ્ચે પણ આ બજેટમાં શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ન્યાયને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. વર્ષ 2026-27ના અંદાજપત્રમાં આવક અને ખર્ચનું સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ₹14.58 કરોડની અંદાજિત આવક સામે 13.35 કરોડના ખર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. કુલ બજેટ અંદાજે ₹1,538 કરોડની આવક સામે ₹1,537 કરોડના ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો છે. શિક્ષણ ક્ષેત્રે સ્માર્ટ અભિગમ. પ્રાથમિક શિક્ષણને આધુનિક બનાવવા માટે શિક્ષણ ઉપકરણની આવકમાંથી ₹233 લાખની માતબર જોગવાઈ કરવામાં આવી છે. આ રકમનો ઉપયોગ જિલ્લાની શાળાઓમાં સ્માર્ટ ક્લાસ બનાવવા માટે કરવામાં આવશે, જેથી ગ્રામીણ બાળકો પણ ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ મેળવી શકે. આ બજેટમાં સૌથી નોંધપાત્ર બાબત ટાઈપ 1 ડાયાબિટીસથી પીડાતા બાળકો માટેની છે. જિલ્લાના આવા 123 બાળકોને ગ્લુકોમીટર તેમજ ઇન્સ્યુલિન પેન રિફિલ અને સારવાર કીટ પૂરી પાડવા માટે ₹12.92 લાખની નવી જોગવાઈ ઉમેરાશે. અનુસૂચિત જાતિ અને જનજાતિના કલ્યાણકારી કાર્યો માટે ₹50 લાખ ફાળવવામાં આવ્યા છે. જિલ્લાના પશુપાલકોને પ્રોત્સાહન આપવા બ્રીડ શો તેમજ પશુ પ્રદર્શન અને દૂધ હરીફાઈ જેવી પ્રવૃત્તિઓ માટે ₹2 લાખની જોગવાઈ કરાઈ છે. નાગરિકોને સરકારી યોજનાની માહિતી આંગળીના ટેરવે મળે તે માટે ₹5 લાખના ખર્ચે કિઓસ્ક ડેશબોર્ડ અને 9 લાખના ખર્ચે જનસુવિધા કેન્દ્ર સ્થાપવાનું આયોજન છે. બજેટ અંગે પ્રતિક્રિયા આપતા પાટણ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અશ્વિન પટેલે આ બજેટને ઝાંઝવાના નીર સમાન ગણાવ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે બજેટમાં કરવામાં આવેલી જોગવાઈઓ માત્ર કાગળ પર જ છે અને વાસ્તવિક અમલીકરણના નામે તે ભ્રામક હોવાના આક્ષેપો કર્યા હતા. જિલ્લા પંચાયત પાટણના પ્રમુખ રૂએ મારી કાર્યકાળ દરમિયાન ત્રીજી વખત વર્ષ 2025-26નું સુધારેલ અને વર્ષ 2026-25નું અંદાજપત્ર રજૂ કરેલ છે. પાટણ જિલ્લો ભૌગોલિક રીતે પ્રતિકૂળ પરિસ્થિતિવાળો છે અને વિકાસ ઝંખતો જિલ્લો છે. મર્યાદિત આવકમાંથી પણ સમગ્ર જિલ્લાના વિકાસને આવરી લેતી જોગવાઈઓ કરી આપ સૌ સમક્ષ બજેટ બનાવેલ છે. અને 2026-27ના અંદાજપત્રમાં સ્વ ભંડોળ સદરે 14.58 કરોડની આવક સામે 13.35 કરોડના ખર્ચવાળું બજેટ તૈયાર કરવામાં આવેલ છે. જ્યારે સરકારી પ્રવૃત્તિઓ તેમજ દેવા વિભાગ કુલ મળી 1538 કરોડની આવક સામે 1537 કરોડનો ખર્ચ અંદાજવામાં આવેલ છે. આજની સામાન્ય સભામાં મહત્વના શું મુદ્દાઓ હતા અને તમારી મતે બજેટ કેવું હતું? આજની સામાન્ય સભામાં મહત્વના મુદ્દાઓ હતા કે મુખ્ય મુદ્દો તો એ હતો કે બજેટ તો જે 2025-26 અને 2026-27નું સૂચિત અંદાજિત પત્રની ચર્ચા કરવામાં આવી. ખરેખર આ બજેટ એ મને ઝાંઝવાના નીર જેવું લાગે. જે છે એ દેખાતું નથી અને જે દેખાય છે આમાં છે. ખરેખર પાટણ જિલ્લો એ પશુપાલકો અને ખેડૂતો છે આ જિલ્લામાં વધારે. તો સરકારશ્રી તરફથી આવતી યોજનાઓ, વિકાસલક્ષી યોજનાઓ છેવાડાના માણસ સુધી પહોંચે, એને લાભ મળે, એના માટેની જે જોગવાઈઓ ખરેખર થવી જોઈએ એ બજેટમાં થઈ નથી. બજેટમાં અન્ય કેટલા પ્રયોજનો કરવામાં આવ્યા છે, ઇમ્પ્લિમેન્ટેશન થાય છે, પણ એનો અમલ છેલ્લા કેટલાય સમયથી થયો નથી. સ્વભંડોળ ઉપર અસર ન થાય, સ્વભંડોળ વધારે કેવી રીતે વધે એવી પ્રયોજન ખરેખર કરવા જોઈએ અને સ્વભંડોળ મજબૂત થાય, એનાથી આ જિલ્લાના વિકાસ કામોમાં ખૂબ વેગ મળે અને ફરીથી મેં કહ્યું એમ સામાન્ય માણસો પણ આનો લાભ લઈ શકે. આ જિલ્લામાં અત્યાર સુધીમાં વિકાસની બાબતમાં 2 ગ્રાન્ટો મહત્ત્વની રહી છે. એક રેતી કંકરને સ્ટેમ્પ ડ્યુટી, 15મું નાણાપંચ તો કેન્દ્ર સરકાર ગુજરાત સરકારને આપે છે અને ગુજરાત સરકાર દ્વારા આમનું 10% જિલ્લા પંચાયતને મળતું હોય છે. પણ લોકલ શેષ ફંડની ચર્ચા મેં 2023ની સામાન્ય સભામાં કરેલી
અને એ ચર્ચાના અંતે અમારા નવા હમણાં જ જે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પટેલ સાહેબ આવ્યા અને પછી અમે એમની સાથે ચર્ચા કરી કે સાહેબ ખરેખર લોકલ શેષ ફંડ છેલ્લા આ જિલ્લા પંચાયત બન્યું ત્યારથી આ જિલ્લા પંચાયતમાં લોકલ શેષ ફંડની વિગત હજુ સુધી કોઈ ગ્રાન્ટ મળે નથી. એમને પણ કવાયત કરી, અમે બધાએ કવાયત કરી, સંલગ્ન અધિકારીઓ પણ કવાયત કરી અને રાજ્યમાં આખા 2 જ જિલ્લા પંચાયતને આ લોકલ શેષ ફંડની ગ્રાન્ટ મળી છે. એમાં ખરેખર પોરબંદરે તો રેકોર્ડ બ્રેક કર્યો છે. 5,36,00,000થી પણ વધારે એમને લોકલ શેષ ફંડની રકમ મળી છે ગ્રાન્ટ માટે. અને પાટણ જિલ્લા પંચાયતને 1,56,00,000ની રકમ મળી છે. અને આવનારા સમયમાં જે આ લોકલ શેષ ફંડની દરખાસ્તો તૈયાર કરી અને મોકલવામાં આવી છે અને જિલ્લા વિકાસ અધિકારીને અન્ય અમારા જેવા પદાધિકારીઓ રસ લીધો છે, તો હું આપણા માધ્યમથી આ જિલ્લાના લોકોને કહેવા માગું છું કે આવનારા સમયમાં આ જિલ્લાને મારી દૃષ્ટિથી 8 થી 10 કરોડ કરતાં પણ વધારે લોકલ શેષ ફંડની રકમ મળવાની છે અને એ વિકાસના કામો આ જિલ્લામાં વધારાના થવાના છે. ફરીથી બજેટની આપણે વાત કરી તો હું ફરીથી આપણે કહું છું કે આ બજેટ માત્ર ભ્રામક છે. બજેટ ખૂબ જ ક્ષતિઓ હતી આપના ધ્યાન આવેલી છે. શું બજેટમાં પ્રયોજનો ખૂબ કરે, યોજનાઓ બની છે, દાખલા પેરા પ્રવાસની હોય કે એમને બીજી વિગતો ઘણી હોય, બરાબર. પ્રયોજનો કરવામાં આવ્યું છે ને એનો અમલ ન થાય. અમલ ના થાય તો એનો કોઈ મતલબ છે નહીં. દાખલા કે જિલ્લા પંચાયતના સદસ્યોને ટેબ્લેટ માટેની આપવાની યોજના એ 2024-25-26-26માં એનો 25-26માં અમલીકરણ કર્યું, પણ હજુ સુધી એનો કોઈને લાભ મળ્યો નથી. એવી રીતે દાખલા તરીકે પશુપાલકોની કોઈ યોજના હોય કે ખેતીવાડીને લગતી કોઈ યોજના હોય, શિક્ષણને લગતી યોજના હોય અને જો એ પ્રયોજનો ના મળી શકે, કર્મચારીનો 15 કરોડનો કોઈ પ્રશ્ન હતો? 15 કરોડમાં એવું હતું કે જે FHW અને MPWનો પગાર વિગતની જે વાતો હતી એ છેલ્લા કેટલાય સમયથી હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં વિગતો ચાલતી હતી. છેલ્લે સુપ્રીમ કોર્ટે એનો નિર્ણય કર્યો, ગુજરાત સરકારને આદેશ કર્યો કે આ લોકોના જે પણ કંઈ નાણાં વ્યવહારિક અને ધારાધોરણ પ્રમાણે ચૂકવવાના થતા હોય એ નાણાં તાત્કાલિક ચૂકવી દેવા એવું સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું. સરકારે જે તે જિલ્લાના વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી CDHOને કહ્યું અને આખી દરખાસ્તો બધા તમામ જે બાકી કર્મચારીઓ હતા એમની તૈયાર થઈ અને એ નાણાં ગુજરાત સરકારે તો હાલ નથી ચૂક્યા, પણ મારી દ્રષ્ટિથી મેં જાણ્યું છે પ્રમાણે સમગ્ર રાજ્યમાં 250થી વધારે કરોડ રૂપિયા આરોગ્યના કર્મચારીઓને ચૂકવવામાં આવ્યા છે. એ બાબત અંગે પાટણ જિલ્લા પંચાયત દ્વારા 100 ભંડોળમાંથી 15 કરોડથી પણ વધારેની રકમ આ આરોગ્ય કર્મચારીઓને ચૂકવી દેવામાં આવી છે.